ગુડ આફ્ટરનૂન. શોમાં આપનું સ્વાગત છે. માર્કેટ જો ઉપલા સ્તરથી આપણે જો દબાણ જોવા મળ્યું, ઓપનિંગ તો સારું કર્યું હતું. સતત બીજા દિવસે જો આજે એક્સપાયરીનો દિવસ હતો, ઓપનિંગ તો સારી આપી, લાગ્યું હતું ફરીથી હવે 24,400 તરફ જઈશું, પણ થોડી રિવર્સ ગેર અહીંયા ખાસ કરીને માર્કેટમાં જોવા મળી છે. ત્રણે ઇન્ડેક્સ જો ઉપલા સ્તરથી આપણને ઘટાડો જોવા મળે છે. આ બધા વિશે આગળ વાતચીત કરીશું શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ઓવરઓલ તો અહીંયા જઈશું ઓવરઓલ નિફ્ટી, બેંક નિફ્ટી અને સેન્સેક્સ ત્રણ જો ખાસ કરીને દબાણ અહીંયા આપી રહ્યા છે. જેમાં ઓવરઓલ જઈશું નિફ્ટી આપણે લેવલ સ્પેસિફિક ખાસ કરીને વાત કરીએ ત્યાં જઈશું 24,400ના એક્ઝેક્ટ 24,400 ના અને ત્યાંથી જ જો અત્યારે 24,200 એટલે જઈશું ઉપલા સ્તરથી આપણને ખાસ કરીને જો તો 200 પોઈન્ટનો ઘટાડો ખાસ કરીને આપણને જઈશું નિફ્ટીમાં જોવા મળે છે. બેંક નિફ્ટી ખાસ કરીને જોઈએ, બેંક નિફ્ટી બી ઓવરઓલ જો તો 56,834 56,834 ખાસ કરીને 56,150 એટલે ખાસ કરીને જો બેંક નિફ્ટી બી જો અહીંયા ઉપલામાં થડી હતી ત્યાં બી જુઓ તો ખાસ કરીને 500 પોઈન્ટથી વધારેનો આપણને જોઈશું ઉપલા સ્તરથી દબાણ 150 પોઈન્ટ નીચે આપણે ખાસ કરીને બેંક નિફ્ટીમાં જોવા મળે છે. અને ઓવરઓલ જો વાત કરીએ સેન્સેક્સ ઓવરઓલ જો વીકલી એક્સપાયરી દિવસ હતો, સારી મજબૂતી જે ફર્સ્ટ હાફમાં જે જોવા મળી હતી 12 વાગ્યાના સમયે સેકન્ડ હાફમાં એન્ટ્રી થઈ અને એના પછી જો ત્રણ ઇન્ડેક્સ કોલેપ્સ થતા જોવા મળ્યા અને ઘટાડો આપણને જો ત્રણ ઇન્ડેક્સમાં ખાસ કરીને જોવા મળ્યો હતો. સેક્ટર સ્પેસિફિક બી જોઈએ તો સેક્ટર સ્પેસિફિક બી સિનારીઓ જોઈશું. મોમેન્ટમ ખાસ કરીને એ રીતની જોવા મળી છે. ત્યાં જોઈએ તો મેટલ ખાસ કરીને સેક્ટર એ જો શરૂઆતથી મજબૂતી છે અને ફિલહાલ જોવા મળે છે. આઈટી પેક્ટ બી જો મોર્નિંગ 1% આજુબાજુ મજબૂતી હતી, પણ ફિલહાલ જો અહીંયા 0.5% આજુબાજુ. ફિન નિફ્ટી ઓવરઓલ જોઈશું એટલે બધા જ સેક્ટર જો એમાં બી કોલેપ્સ જોવા મળે છે. ખાસ કરીને મેટલ સેક્ટર છે જે મજબૂતી આપી રહ્યું છે અને ડિફેન્સ સેક્ટર બાકી બધા સેક્ટર જો તો આપણે 0.5% આજુબાજુ ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ થોડું વધુ વિગતવાર સમજીએ. આપણી સાથે આપણા એક્સપર્ટ જોડાઈ ગયા છે, જેવી રજિસ્ટર એક્સપર્ટ SR ઇક્વિસના શ્યામ રેલવાણી. શ્યામ સર, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. તો ઓવરઓલ માર્કેટ ઓપનિંગ તો સારું જોવા મળ્યું, ગેપઅપ આપી 100.400 આજુબાજુ ગયા બી કરી. મોમેન્ટમ સાથે લાગતું હતું 500-600 આજુબાજુ ક્રોસ કરશું, પણ થોડું રિવર્સ ટ્રેક ફરીથી જોવા મળે છે. કારણ કે ઓવરઓલ જો લાસ્ટ આપણે વાત કરીએ જે ઇન્ટરનેશનલ માર્કેટ બી જો ડાઉ જોન્સ ફ્યુચર ને બધા ઉપલા સ્તરથી ત્યાં બી નેગેટિવ સાથે ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ત્યાંનું દબાણ બી ક્યાં ને ક્યાં આપણા માર્કેટ બી જો ઉપલા સ્તરેથી દબાણ જોવા મળ્યું છે. તો 24,200 તોડીને બી ફિલહાલ તો જો નિફ્ટી નીચે આવી ગયો છે, દબાણ જોવા મળી રહ્યું છે. તો 24,000 કયા મહત્વના સપોર્ટ કાં તો રેઝિસ્ટન્સ અહીંયાથી ફોકસ કરશું ઇન્ડેક્સ સ્પેસિફિક? ગુડ આફ્ટરનૂન અજયજી, ગુડ આફ્ટરનૂન આપણા બધા વ્યુઅર્સને પણ. અત્યારે જ હમણાં થોડી વાર પહેલા જે રીતે 24,280 ની આસપાસ ચાલુ હતું એ વખતે પણ યોમિકજી સાથે ડિસ્કસ કર્યું હતું કે 24,200 સુધી ડીપ આવી શકે છે. ત્યાંથી એક બાઉન્સ બેક વાળી જગ્યા બને છે. અત્યારે જે રીતનો મોમેન્ટમ નિફ્ટી બતાવી રહી છે, સેન્સેક્સની એક્સપાયરી પણ છે, તો સેકન્ડ હાફ વોલેટાઇલ થશે એ રીતનું તો ક્લિયરલી વિઝિબલ થઈ રહ્યું છે. ગઈકાલના લો હતા 24,150 ની આસપાસ. એ લેવલ અત્યારે ધ્યાન રાખીશું. જો કદાચ એ તોડીને પણ નીચેની તરફ જાય છે તો થોડું સેલિંગ પ્રેશર વધારે જોવા મળે છે અને રિવર્સલમાં કદાચ ગઈકાલનું ક્લોઝ હતો એ 230 ની આસપાસનો એની ઉપર સસ્ટેન થઈ જાય છે તો ફરીથી જે છે આપણે 24,300 ની આસપાસ જે છે આજના દિવસનો ક્લોઝ થતા જોઈ શકીએ છીએ. ઓવરઓલ જે છે સેશન વોલેટાઇલ રહેશે. રીઝન છે સેન્સેક્સની વીકલી એક્સપાયરી પણ છે અને ઓપ્શનના પ્રીમિયમ જે રીતે છે વોલેટાઇલિટી બિલકુલ એક્સપેક્ટેડ છે. પણ અહીંથી હવે ઇન્ટ્રાડે માટે કોઈને અગર કરવું હોય તો અહીંથી સેલિંગની જગ્યા નથી. બિલકુલ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નહીં રહે, એટલે કદાચ બાય ઓન ડિપ્સ વાળું જ અપ્રોચ રાખીશું. નીચેથી કશેકથી પ્રોપર રિવર્સલ મળે તો ધ્યાન રાખીશું, અથવા તો પછી અત્યારે હવે ટ્રેડિંગ મૂવ માટે અવોઇડ કરીશું. કાલના દિવસે જોઈશું. ઓકે, તો ઓવરઓલ જોઈશું સેન્ટિમેન્ટ જો બંને તરફી સેન્સેક્સની વીકલી એક્સપાયરી દિવસે ખાસ કરીને જોવા મળી છે. એમાં ખાસ કરીને જો 24,300 આજુબાજુ જેમ સરે વાત કરી એના પર આવ્યો છે તો ફરીથી બાઉન્સ બેક આપણને 24,500 સુધી જોવા મળી શકે છે. સ્ટ્રક્ચર જો પ્રીમિયમ અત્યારે તો જો ફોલ ડાઉન થઈ રહ્યા છે, જે પણ બંને તરફી કારોબાર સવારે એકદમથી એક ગેપઅપ ઓપનિંગ સારી મજબૂતી બતાવી. સેન્સેક્સ નિફ્ટી બેંક નિફ્ટી ત્રણ જો સારી મજબૂતી પછી એકદમથી કોલેપ્સ થતું જોવા મળ્યું. એટલે ક્યાંય ને ક્યાંય પ્રીમિયમ સ્ટ્રેટેજી તો ફિલહાલ જોઈશું. આપણે જોઈએ તો પ્રીમિયમ સ્ટ્રેટેજી આપણે જોઈએ તો ખાસ કરીને થોડું વેટ એન્ડ વોચ અને સારા લેવલ સ્પેસિફિક જે આપણે વાત કરી હતી ત્યાંથી વ્યૂ બનાવવાની સલાહ બની રહી છે. નિફ્ટી જો દબાણ ત્યાં વધી રહ્યું છે 60 પોઈન્ટ નેગેટિવ. આપણે શૂન્ય શરૂઆત કરી હતી ત્યારે 200 આજુબાજુ હતા, ત્યાંથી જો નેગેટિવ આવી ગયા છે. બેંક નિફ્ટી જોઈએ, બેંક નિફ્ટી 200 પોઈન્ટ તૂટી ગયો છે, એટલે 56,000 આજુબાજુ આવી ગયા છે. મહત્વના સપોર્ટ છે, જોઈએ લેવલ સસ્ટેન થાય છે. બાઉન્સ બેક જોવા મળે છે તો સારી વસ્તુ છે, નહીં તો લેવલ આજુબાજુ જોઈશું રેન્જમાં નીચેની તરફ ફિલહાલ તો જોવા મળી રહ્યા છે. નિફ્ટી કાં તો બેંક નિફ્ટી બંને ઇન્ડેક્સ સ્પેસિફિક ફિલહાલ તો ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે આ ઘટાડામાં જ અમુક લોકોના સવાલ બી આવે છે જે આપણે દર્શકોના ખાસ કરીને આપણે ડિસ્કસ કરી લઈએ. તો પહેલો સવાલ લઈએ તો પહેલો સવાલ છે આપણી પાસે અનિશાજીનો VEDL વેદાંતા ઉપર. વેદાંતા આજે ન્યૂ 52 ખાઈ ખાસ કરીને સ્ટોકે લાવવા ગયા હતા. સારી મજબૂતી ખાસ કરીને વેદાંતામાં જોવા મળી હતી. ઓવરઓલ જોઈશું સ્ટોક 787 ઓવરઓલ આજુબાજુ જે 952 ખાઈ સ્ટોકે લગાવ્યા.
મેટલ થીમ આજે શરૂઆતથી મજબૂત હતું, ફિલહાલ કન્ટિન્યુઅસ મજબૂતી. સ્ટોક 2% મજબૂતી હજી બી આવા માર્કેટમાં જોવા મળે છે 782 આજુબાજુ. ની બાઇંગ પ્રાઇસ જોઈએ 516, એમની આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે 120 ક્વોન્ટિટી છે. લોંગ ટર્મનો જ વ્યૂ છે 782 આજુબાજુ ચાલી રહ્યો છે. શ્યામ સર ના 52 ખાય, મેટલ થીમ પરફોર્મન્સ સારું કરે છે અને હજી બી જો કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી વેદાંતા જોવા મળે છે તો સારા પ્રોફિટમાં લેવલે છે. તે વખત પ્રોફિટ થોડા આ લેવલે બુક કરવાની સલાહ બનશે કે હજી બી કન્ટિન્યુઅસ તેજી જોવા મળશે મેટલ થીમ? મેટલ સેક્ટરમાં આજે જે રીતે અક્રોસ બધા સ્ટોકમાં બ્રેકઆઉટ સારા જોવા મળી રહ્યા છે, જો એમનો વ્યૂ લોંગ ટર્મ નો હોય અને હોલ્ડ કરી શકતા હોય તો બિલકુલ હોલ્ડની સલાહ રહેશે. ટ્રેલિંગ એસએલ કદાચ જો એમને રાખવો હોય તો 50% પોઝિશનનું 770 ની આસપાસ રાખી શકે છે અને બાકીની 50% પોઝિશનનું ટ્રેલિંગ એસએલ 735 ની આસપાસ રાખી શકે છે, કેમ કે 730 થી લઈને 770 વાળી બેન્ડ એવી છે. સ્ટોક મે બી ત્યાંથી જે છે થોડું ઘણું કદાચ રિવર્સલ આવે છે તો ફરીથી કન્સોલિડેશન બતાવીને ઉપરની તરફની મોમેન્ટમનું કન્ટિન્યુએશન આપી શકે છે. 730 ની નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર આવશે તો કદાચ સ્ટોક થોડો ઘણો ફરીથી કરેક્શનમાં આવી શકે છે. જ્યાં સુધી 730 ની ઉપર છે ત્યાં સુધી અપવર્ડ મૂવ બિલકુલ કન્ટિન્યુ રહેશે અને ઉપરની તરફની જે છે રેન્જ ફર્સ્ટ જે છે 830 થી 850 વાળી બની રહી છે. તો એમના કમ્ફર્ટ પ્રમાણે 50% પોઝિશન 770 ની આસપાસ બિલકુલ ટાઈટ એસએલ લઈ આવવાની સલાહ રહેશે અને બાકીની 50% પોઝિશનનું 735 ની આસપાસનું ક્લોઝિંગ બેસિસ ઉપર ટ્રેડિંગ એસેટ રાખી શકે છે. એસએલ ક્વિકલી બનશે 50% ક્વોન્ટિટી માટે 770, જે નજીકનો એસએલ બનશે એટલે જે મેસિવ પ્રોફિટમાં છે પ્રોફિટ અહીંયાથી જાય નહીં અને બાકી 50% ક્વોન્ટિટી માટે 730 એસએલ અહીંયાથી ખાસ કરીને રાખીશું. તો બંને ખાસ કરીને 770 અને બીજો એસએલ 730 બંને અહીંયાથી ખાસ કરીને ફોકસ કરશું. જ્યાં સુધી 730 ઉપર તે ટીજીન મોમેન્ટમ જોવા મળશે. નેક્સ્ટ ટાર્ગેટ 800-840 સુધીના જોવા મળી શકે છે. 730 થોડું ડિસ્ટર્બ થાય છે, જેમ સરે કહ્યું થોડું પછી ઘટાડો ફર્ધર જોવા મળી શકે છે કારણ કે બાઉન્સ બેક જે તેજી મેટલ થીમે બતાવી છે, ખાસ કરીને વેદાંતા જે એલ્યુમિનિયમ રેટેડ સ્ટોક છે એમાં સારી મોમેન્ટમ જોવા મળી હતી. તો બંને એસએલ સાથે ફોકસ કરશું. વેદાંતા આજે બી જો બંને તરફી માર્કેટમાં સારી મજબૂતી મેટલ થીમ ખાસ કરીને વેદાંતામાં જોવા મળી હતી તો ફોકસ કરીશું. વેદાંતા હોલ્ડની સલાહ છે લોંગ ટર્મ માટે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન ઓવરઓલ જોઈશું. મીકાજીનો છે ઝેન્સર ટેક. ઝેન્સર ટેક ઓવરઓલ જોઈએ તો મિડ કેપ આઈટી સ્ટોક. પરફોર્મન્સ વાઇઝ જોઈએ તો મિડ કેપ આઈટી સ્ટોક બી પીટાયા હતા. બાઇંગ પ્રાઇસ જો બહુ પ્લસની છે, 700 ને આજુબાજુ બાય કર્યા છે, 100 ક્વોન્ટિટી છે. લોંગ ટર્મનો વ્યૂ છે અને સ્ટોક ફિલહાલ જો 586 4%ની મજબૂતી આજે જોવા મળી છે. ઓવરઓલ જોઈએ તો એમના બાઇંગ પ્રાઇસ જો તો 110 રૂપિયા આજુબાજુ પ્રતિ શેર લોસમાં ચાલી રહ્યા છે. તો સેમસર ઝેન્સર ટેક યરલી રિટર્ન 14% આજુબાજુ નેગેટિવ. એક વર્ષથી બી જુઓ તો સ્ટોક જોઈશું ખાસો નીચલા સ્તર બાજુ જોવા મળ્યો છે. 110 આજુબાજુ લોસમાં છે તો એવરેજની સલાહ બનશે કે પછી કોઈ બીજા અન્ય આઈટી સ્ટોકમાં મૂવ કરવું જોઈએ? સ્ટોક જે છે કન્સોલિડેશન રેન્જમાંથી બહાર નીકળવાનો ટ્રાય કરે છે. 525 થી લઈને 580 વાળી સારી બેન્ડ હતી. સ્ટોકે સારું એવું કન્સોલિડેશન બતાવીને ઉપરની તરફ હવે રિવર્સલ આપવાનો ટ્રાય કરી રહ્યો છે. આઈટીમાં આપણે જોઈએ તો ધીરે ધીરે બધા સારા સ્ટોકમાં રિવર્સલની પેટર્નો જોવા મળી રહી છે. આ સ્ટોકની અંદર પણ એક રિવર્સલની પેટર્ન જોવા મળી રહી છે. નો ડાઉટ આજે ગેપથી ખુલેલો છે અને ઉપરની સાઈડ જે છે જગ્યા એ રીતની બતાવેલી છે એટલે કદાચ મે બી ગેપ ફિલ કરવા આવે તો 560 સુધી આવી શકે છે. ઓવરઓલ જે છે અહીંથી થોડો 580 ની ઉપર જો સ્ટોક ડિસાઇસિવલી સસ્ટેન થઈ જાય છે તો ઉપરની તરફ 700 સુધીની જગ્યા બિલકુલ સ્ટોકમાં બને છે. એમને કદાચ નવું એડિશન કરવું હોય તો નીચેની તરફ 525 સુધીનું એક લેવલ છે. જો કદાચ 560 ની આસપાસ મળે છે તો 525 વાળા લેવલને એસએલ તરીકે ધ્યાનમાં રાખીને નવું એડિશન પણ કરી શકે છે. 580 ની ઉપર સસ્ટેન થશે તો બિલકુલ 700 સુધીની મૂવ એક્સપેક્ટેડ છે અને નીચેની તરફ એમને કોઈ એસએલ ધ્યાનમાં લેવું હોય તો 525 નું જ રાખી શકે છે. અત્યારે 525 ની નીચે જો કદાચ સ્ટોક ફરીથી હવે ક્લોઝ થશે તો એમાં ફર્ધર સેલિંગની મુવમેન્ટ જોવા મળી શકે છે. ઓકે, તો ઝેન્સર ટેક મિડ કેપ આઈટી સ્ટોક. મોમેન્ટમ આઈટી સ્ટોક સાથે જે મિડ કેપ્સ અને લાર્જ કેપ બંને આઈટી સ્ટોકમાં ખાસ કરીને જોવા મળી હતી તો 525 ક્વિક એસએલ રહેશે. નવી તેજી 580નું લેવલ ક્રોસ કરે છે તો 600-700 સુધીના લેવલ આપણને આરામથી ઝેન્સર ટેકમાં જોવા મળી શકે છે. તો આ લેવલ તો 100 રૂપિયા આજુબાજુ લોસમાં ચાલી રહ્યા છે પણ 580નું લેવલ ખાસ કરીને ફોકસ કરે. જે લેવલ ક્રોસ થાય છે તો એમની બાઇંગ પ્રાઇસ આજુબાજુ સ્ટોક આપણને આવતો જોવા મળશે. તો ઝેન્સર ટેક આ લેવલ આજુબાજુ એસએલ સાથે હોલ્ડની સલાહ બને છે ઝેન્સર ટેક. નેક્સ્ટ સવાલ ઉપર જઈએ તો નેક્સ્ટ સવાલ ઓવરઓલ છે ભાર્ગવીજીનો મારુતિ સુઝુકી. મારુતિ સુઝુકી 13,200 આજુબાજુ 18 ક્વોન્ટિટી બાય કરી છે. સ્ટોક 13,300 13,200 આજુબાજુ જો તો ફ્લેટ કારોબાર માર્કેટમાં મારુતિ સુઝુકી ખાસ કરીને જોવા મળી રહ્યો છે. તો મારુતિ સુઝુકી શ્યામસર ઓવરઓલ વાત કરીએ ઓટો સેલ્સના આંકડા તો સારા હતા પણ જે કંપનીનો માર્કેટ શેર છે ઓવરઓલ જો તો એ થોડો ઘટતો જોવા મળ્યો હતો. 50%થી ઘટીને 39% આજુબાજુ એટલે કાંઈ ને કાંઈ એ ઓપ્શન છે એના લીધે
અને બીજો સવાલ એ જ છે, ઓટો સ્ટોકમાં નવી એન્ટ્રી બીજી કરવી હોય તો મારુતિ કે કોઈ બીજો સ્ટોક અહીંયાથી એડ કરવા હોય તો મારુતિ ઉપર અને બીજા નવા ઓટો સ્ટોક એન્ટ્રી માટે તો કયો સ્ટોક અહીંયાથી બનશે પિક? એમની પાસે પોર્ટફોલિયોમાં ઓલરેડી મારુતિ છે તો મારુતિ પર જ વ્યૂ રાખે તો સારું રહેશે. 13,500 નું એક લેવલ છે, 13,500 ની ઉપર ડિસાઇસિવલી ક્લોઝ થઈ જશે તો સ્ટોક જે છે નિયર ટર્મ જે બોટમ છે એનું કન્ફર્મેશન આપી દેશે. જે આખી રેન્જ હતી 12,100 થી લઈને 12,800-900 વાળી રેન્જ જે છે, પછી ક્લિયર કટ એના મીડિયમ ટર્મ બોટમ તરીકે વર્ક કરશે. અને પોર્ટફોલિયો વાળો સ્ટોક છે, 13,500 ની ઉપરનું ક્લોઝિંગ આવી જાય છે તો સ્ટોકમાં મીડિયમ ટર્મમાં જે છે 14,300 થી લઈને 15,300 વાળી રેન્જમાં સ્ટોક એપ્રોચ કરતો દેખાશે. ઓવરઓલ પોર્ટફોલિયો વાળો સ્ટોક છે, આને ટ્રેડિંગ બેટ તરીકે ના જોવો જોઈએ, લોંગ ટર્મ વાળા ઇન્વેસ્ટમેન્ટના વ્યૂ તરીકે રાખશે તો વધારે બેનિફિશિયલ રહેશે. ઘટાડે કદાચ જો આ સ્ટોક આવે છે તો ફરીથી 12,100 થી લઈને 12,800-900 વાળી રેન્જ એવી છે, એ બાઇંગ ઝોન તરીકે જ કામ કરશે. અને 13,500 ની ઉપર ક્લિયર કટ ફરીથી જે છે નવી મોમેન્ટમ માટે રેડી થઈ જશે. તો 13,500 પર સસ્ટેન થવું જરૂરી છે મારુતિનું. તો ક્લિયર કટ મોમેન્ટમ આપણને પછી 14,000, 14,500, 15,000 સુધીના પણ લેવલ મારુતિ જોવા મળી શકે. નો ડાઉટ માર્કેટ શેર પ્રમાણે EV મિક્સમાં ખાસ કરીને ઘટાડો જોવા મળ્યો તો મારુતિ, એટલે જ ખાસ કરીને જો પોર્ટફોલિયો સ્ટોક છે લોંગ ટર્મમાં, જો ઓટોમાં ખાસ કરીને રહ્યો જેમ સરે કહ્યું તો મારુતિ જ ખાસ કરીને અહીંયાથી પીક બનશે. અને જો નવી એન્ટ્રી બી કરવી હોય તો થોડો ઘટાડો આવે છે 12,100, 12,800 પાછો, તો નવી એન્ટ્રી બી અહીંયાથી ક્વિકલી જોવા મળી શકે છે. તો મારુતિ હોલ્ડની સલાહ છે, સારા એવા લેવલ અહીંયાથી જોવા મળી શકે છે. તો આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું, બ્રેક બાદ જે અન્ય સવાલ છે અને માર્કેટ પર ચર્ચા યથાવત રાખશે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ જે દર્શકોના સવાલ ડિસ્કસ કરી લે. માર્કેટ જો ફરીથી રેન્જ આજુબાજુ પકડી રહ્યું છે 24,180 એટલે 200 નજીક છે ફિલહાલ કારોબાર જોવા મળી રહ્યો છે. વીકલી એક્સપાયરી મોમેન્ટમ અપસાઇડથી થોડી ડાઉન સાઇડ આવ્યા છે, ડાઉન સાઇડ પણ ઘટાડો ઓછો છે, સારી વસ્તુ છે. હવે રિકવરી સેકન્ડ હાફમાં રિકવરી આવે છે કે પછી થોડો વધારે ઘટાડો જોવા મળે છે, ખાસ કરીને ત્યાંથી જોવાનું રહેશે. ફિલહાલ તો માર્કેટ થોડું ઉપલા સરથી દબાણ જોવા મળ્યું છે. નેક્સ્ટ હવે જે સવાલ આવે છે એના તરફ જઈએ તો નેક્સ્ટ સવાલ છે આપણો ભાવિકાજીનો, એપીએલ અપોલો. ઓકે, એપીએલ અપોલો મેટલ થીમ ફરીથી આ સ્ટોક છે. એપીએલ અપોલો 1860 આજુબાજુ ન્યૂ ક્વોન્ટિટી બાય કરી છે. સ્ટોક ફિલહાલ જો અત્યારે 0.70% આજુબાજુ ઘટ્યો છે, એટલે 2020 આજુબાજુ સ્ટોક ફિલહાલ કારોબાર કર્યો છે. એપીએલ અપોલો હાઈ જોઈએ તો 2300 આજુબાજુ જે 52 હાઈ લાગ્યા હતા અને ત્યાંથી જ સ્ટોક જો ફરીથી 2000 નીચે બી ગયો હતો, પછી બાઉન્સબેક સાથે 2000નું લેવલ આજુબાજુ ક્યાં ને ક્યાંય એક ઝોનમાં હવે ટ્રેડ કરવાનો ટ્રાય કર્યો છે એપીએલ અપોલો ખાસ કરીને. તો શ્યામ સર, એપીએલ અપોલો ખાસ કરીને જો હાલ તો આ લેવલો પ્રોફિટમાં ચાલી રહ્યો છે, પણ સ્ટોક જો મોમેન્ટમ હવે જો તો છેલ્લા ઓવરઓલ માર્ચ મહિનાથી એપ્રિલ મહિના જોઈએ તો એક એ રેન્જ છે 2000 આજુબાજુ નીચે જાય છે, પાછો એ રેન્જ સ્પેસિફિક કારોબાર જોવા મળી રહ્યો છે. તો હવે અહીંયાથી વ્યૂ તો લોંગ ટર્મનો રાખી રહ્યા છે, પણ કયા લેવલ સ્પેસિફિક અહીંયાથી વોચ રાખવું જોઈએ એપીએલ અપોલો? એમનું બાઇંગ સારા ભાવનું છે. ટ્રેલિંગ એસએલ ની સલાહ રહેશે. 1970 ની નીચે બંધ આવે છે તો એમને ટ્રેલિંગ એસએલ જો કરવો હોય તો કરી શકે છે, કેમ કે ત્યાંથી પછી જે સ્ટોકમાં થોડી ઘણી ગેપ વાળી જગ્યા પેન્ડિંગ છે. જો એ મેન્ટલી 1900 સુધી કમ્ફર્ટેબલ હોય 1970 ના ક્લોઝ પછી તો બિલકુલ વેઇટ કરી શકે છે, કેમ કે એનું બાઇંગ ઓલરેડી નીચલા ભાવનું છે. એટલે સ્ટોકમાં 2050 થી લઈને 2100 વાળી 50 રૂપિયાની બેન્ડ છે, પ્રોફિટ બુકિંગ તરીકે વર્ક કરી શકે છે. આજે પણ જોઈએ તો 2074 ની આસપાસથી હાઈ કરીને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. અને આ જ વીકમાં લગભગ જોઈએ 9મી એપ્રિલ અને 10મી એપ્રિલના દિવસે સેમ બંને દિવસે 2070 ના આસપાસથી રિજેક્શન બતાવી રહ્યું છે. 2100 ની ઉપર અગર ડિસાઇસિવલી ક્લોઝ આવી જાય છે તો સ્ટોક ફરીથી જે છે ઉપર મોમેન્ટમ જે છે થોડું સ્પીડમાં બતાવી શકે છે. 2200 થી 2300 વાળા ઝોન તરફ જે છે એપ્રોચ પછી થોડો સ્પીડમાં આવી જશે. 2100 ની ઉપરનું ક્લોઝિંગ જોઈશે અને નીચેની તરફ ટ્રેડિંગ એસેલ રાખવો હોય તો 1970 વાળું લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ. એસએલ અને નવી તેજી ખાસ કરીને જોઈએ તો 2100નું લેવલ છે, ખાસ કરીને ફોકસ કરે. 2100નું લેવલ ક્રોસ થાય છે તો ફરીથી જે હાઈ હતા 2200-2300 સુધીના હાઈ ફરીથી એપીએલ અપોલો. આજે નો ડાઉટ થોડું ઘટાડો જોવા મળે છે એપીએલ અપોલો, પણ કન્ટેન્ડર વાઇઝ જોઈએ તો યરલી રિટર્ન 30% આજુબાજુ તેમ મેટલ થીમે સારું રિટર્ન આપ્યા છે. અને હજી બી જો લોંગ ટર્મ જોઈએ તો ખાસ કરીને ફોકસ એટલે હોલ્ડની સલાહ બને છે એપીએલ અપોલો, ખાસ કરીને ફોકસમાં રહેશે એપીએલ અપોલો. નેક્સ્ટ ઓવરઓલ જોઈએ તો માર્કેટ તો નો ડાઉટ થોડા નેગેટિવ છે, પણ લોકોના સવાલ એટલા બધા આપણે આવી રહ્યા છે. નેક્સ્ટ સવાલ ક્વિકલી લઈએ તો હેમાલીજીનો સવાલ છે દિક્સન ટેક ઉપર. દિક્સન ટેક એટલે એમને થોડો ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, એમણે દિક્સન અને પીજીએલ બંને ઉપર પૂછ્યું છે, પણ પહેલાં દિક્સન ઉપર લઈ લઈએ. દિક્સન ટેક ઓવરઓલ 10,414 ક્વોન્ટિટી બાય કરી છે. સ્ટોક ફાઇનલી આજે સવારે ઇન્ટ્રાડેગમમાં મેં લીધો હતો, ફાઇનલી રિવર્સર 50 ડેમાં ઉપર ક્લોઝિંગ 11,000 ઉપર ક્લોઝિંગ અને આજે 1% આજુબાજુ મજબૂત 11,400 નાઈ પાડ્યા હતા, પણ ફરે અત્યારે 11,200 આજુબાજુ થોડુંક કોલેપ્સ સ્ટોકમાં જોવા મળી છે. તો સેમસંગ દિક્સન ટેકનોલોજી બાઇંગ પ્રાઇસથી તો નો ડાઉટ ઉપર આવી ગયો છે, રિવર્સલ સારું એવું સ્ટ્રક્ચરમાં જોવા મળી છે. તો દિક્સન ટેકનોલોજી
લોંગ ટર્મ ટાર્ગેટ 1 થી 2 વર્ષ તો કયા ટાર્ગેટ, અને સાથે બીજી નવી ક્વોન્ટિટી EMS પેકમાં જ એડ કરવી હોય તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ કે દિક્સન ટેકનોલોજી, બેમાંથી કયા સ્ટોકમાંથી પિક કરી શકાય? ડિક્સન ટેકનોલોજીમાં જોઈએ તો ક્લિયર કટ નીચેથી રિવર્સલ પેટર્નનું કન્ફર્મેશન ગઈકાલના ક્લોઝ પછી આવી ગયું છે. 10,400 ની આસપાસ એમની બાઇંગ પ્રાઇસ છે, તો ક્લોઝિંગ બેસિસ ઉપર એમને ટ્રેલિંગ એસેટ જો કદાચ રાખવું હોય, કેમ કે સ્ટોક વોલેટાઇલ છે, નીચેની તરફ પણ આવે છે, તો પછી એ જ રીતે સાઇડવેઝ થઈ જાય છે, તો 10,600 નું એક ટ્રેલિંગ એસેલ રાખવાની સલાહ રહેશે. સ્ટોકે સારું એવું રિવર્સલ બતાવી દીધું છે. ઉપરની તરફ પહેલું ટાર્ગેટ 12,000 બને છે, અને એના પછી ડિસાઇસિવલી 12,000 ની ઉપર અગર ક્લોઝિંગ આવી જાય છે તો 13,165 નું એક લેવલ છે, એટલે 13,100 સુધીના લેવલ જે છે ફર્ધર મોમેન્ટમ બતાવી શકે છે. અને બીજું જે તમે કહ્યું પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં પણ નીચેથી રિવર્સલની પેટર્ન તો બતાવી રહી છે, પણ ઉપરની તરફ આમાં મલ્ટિપલ હર્ડલ ઓલરેડી બતાવી રહ્યા છે. એટલે જો કદાચ એમને નવું એડિશન કરવું હોય તો થોડા ઘણા રિસ્ક સાથે ડિક્સનમાં જવું આગળ પડશે, કેમ કે આમાં પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં ઉપરની તરફ જે છે મલ્ટિપલ રિજેક્શન વાળા ઝોન છે, અને બિલકુલ કન્સોલિડેશન વાળી રેન્જમાં જ છે. સ્ટોક કન્સોલિડેશન માંથી બહાર ક્લિયરલી નીકળશે 633 ની ઉપર ક્લોઝ આવશે ત્યાં સુધી. હવે એ અગર જોવા જઈએ તો ઓલરેડી ઉપરની તરફ 15% મૂવ થઈ જશે, અને નીચેની તરફના પછી રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નહીં બને. અથવા પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ જ અગર એમને એડ કરવા છે તો 500 ની આસપાસ એક લેવલ બને છે. 500 ની આસપાસ આવે તો એ વખતે જોઈશું, અને આ બે માંથી જ કોઈ રાખવું હોય તો પછી ડિક્સન છે ક્લિયર કટ. પ્રિફર પિક તરીકે દિક્સન, ખાસ કરીને EMS પેકમાં, કારણ કે જો ઓર્ડર બુક વાઇઝ ગણે કાં તો રિટર્ન વાઇઝ ગણે, પરફોર્મન્સ વાઇઝ ગણે તો દિક્સન ટેકનોલોજી નો ડાઉટ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ કરતાં મોટું, ખાસ કરીને રિટર્ન વાઇઝ ઓવરઓલ નામમાં બી જો દિક્સન ટેકનોલોજી જોઈશું, એટલે પરફોર્મન્સ વાઇઝ આ લેવલથી જોઈશું. અને ખાસ કરીને જો ક્વિકલી એસએલ રાખે 10,600 આજુબાજુ, નેક્સ્ટ જો 12,000નું આપણને જોઈશું, પણ ક્લોઝિંગ આપણને ખાસ કરીને જોવા મળે છે, તો ક્વિકલી આપણને 13,100 સુધીના લેવલ દિક્સન ટેક જોવા મળી શકે છે. અને જો અહીંયા પીક એમણે જો નવી જ એન્ટ્રી EMS પેકમાં કરવી હોય તો દિક્સન ટેકનોલોજી પહેલી પીક રહેશે, અને જો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ બી કરવું હોય તો નવી એન્ટ્રીમાં 500 લેવલ આજુબાજુ, એટલે જો બંને સ્ટોકના લેવલ બતાવી ચૂક્યા છે, તો દિક્સનમાં રહ્યો તો એના બી લેવલ, અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ નવી એન્ટ્રી માટે 500 લેવલ ખાસ ક્યાંથી ફોકસ કરે તો બંને EMS પેકથી સારું રિવર્સલ લાસ્ટ 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યું હતું, અને હજી બીજો કન્ટિન્યુઅસ ફોલોઅપ થઈ ગઈ આપણને આ સ્ટોકમાં જોવા મળી છે, તો બંને સ્ટોક ખાસ કરીને ત્યાંથી વ્યૂ પોઝિટિવ સાઇડનો જોવા મળી રહ્યો છે. અને નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ સવાલ ઓવરઓલ છે ભવ્યાજીનો છે, BPCL ભારત પેટ્રોલિયમ. ઓવરઓલ જોઈશું ક્રૂડના રેટે સ્ટોક, તો બાઇંગ પ્રાઇસ ઘટાડે જ કર્યું છે 312 આજુબાજુ, 500 ક્વોન્ટિટી. અહીંયાથી 2 થી 3 વર્ષનો વ્યૂ છે, અને ફિલહાલ BPCL જો તો 310 આજુબાજુ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સેમ સર, BPCL ભારત પેટ્રોલિયમ ઓવરઓલ જોઈએ તો લાર્જ કેપ સ્ટોક, પણ ક્રૂડના સેન્ટિમેન્ટ હિસાબે આ સ્ટોક કારોબાર કરી રહ્યા છે, તો 2 થી 3 વર્ષ માટે અહીંયાથી સેન્ટિમેન્ટ જો ક્રૂડ સુધરે છે તો નો ડાઉટ તેજી જોવા મળશે, પણ 2 થી 3 વર્ષ માટે BPCL રખાય કે શું સલાહ બનશે? OMCs જે છે એ થોડું અલગ રીતે બિહેવ કરતી હોય છે. ક્રૂડના પ્રાઇસિંગ અને ક્રૂડના પ્રાઇસિંગ પછી એમની જે પાસ ઓન કરવાની કેપેસિટી હોય, કેમ કે અમુક વખતે ગવર્મેન્ટનું પ્રેશર પણ હોતું હોય છે, એટલે પ્રાઇસિંગ જે છે પાસ ઓન પણ કરી નથી શકતા. એટલે જો પ્રાઇસની આસપાસ જ છે અને એમણે આ જ સેક્ટરમાં રહેવું હોય તો અને બિલકુલ એક ટાઈટ એસએલ લઈને ચાલવાની સલાહ રહેશે. 265 270 વાળું ઝોન છે, એને એક એસએલ તરીકે બિલકુલ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. નો ડાઉટ ક્રૂડ થોડું સેટઅપ થશે તો એક બાઉન્સ બેક બતાવવાની જગ્યા બિલકુલ છે. સ્ટોકમાં ઉપરની તરફ જોવા જઈએ તો 340-350 વાળી રેન્જ સુધી 10% આસપાસની જગ્યા છે, જ્યાં ક્લિયર કટ બાઉન્સ બતાવી શકે છે સ્ટોક. પણ ટ્રેડિંગ મોમેન્ટમ તરીકે કદાચ જો એમને જોવું હોય તો આટલી બેટ લઈ શકે છે. 270 ની આસપાસનો એક ક્લિયર કટ એસએલ રાખવો જોઈશે. પણ તેમ છતાં આગળ જોવા જઈએ તો ઓવરઓલ 1:1 નો પણ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી બની રહ્યો. સ્ટોકમાં મોટી મોમેન્ટમની આશા ના રાખવી જોઈએ, કેમ કે ક્લિયર કટ મોટી મોમેન્ટમ 380 ની ઉપર જ્યાં સુધી બંધ નહીં આવે ત્યાં સુધી નહીં થાય. મલ્ટિપલ જે છે હર્ડલ સ્ટોક ફેસ કર્યા કરશે, કેમ કે જેમના પણ જૂના ફસાયેલા હશે હવે ક્રૂડના પ્રાઇસીસના લીધે, અથવા તો પછી જે જૂના ફોલમાં લોકો ફસાયેલા હશે, ઉપરની તરફ જેમ જેમ આવશે સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ વાળી મૂવ પણ જોવા મળશે. એના કરતા જો એમને કદાચ સ્વિચ થવું હોય તો OMC માંથી શિફ્ટ થઈને બીજી કોઈ જગ્યાએ ફંડ એલોકેટ કરવું હોય તો પણ કરી શકે છે. લાલ નિશાનમાંથી લીલા જવાનો ટ્રાય કરે છે કે પારિસ્થિતિક રેડમાં થોડો વધારે ઘટાડો આપવાનો ટ્રાય કરે છે. સેકન્ડ હાફમાં આગળ શોમાં ચર્ચા કરીશું. સમય થઈ ગયો છે બ્રેકનો, બ્રેક લઈશું. બ્રેક બાદ આગળ જે બીજો શો છે કોલ કરો કમાઓ, એમાં બી ઘણા દર્શકોના સવાલ અને માર્કેટ પર ચર્ચા યથાર્થ રાખીશું.